નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહેનત એ એવી સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 3 સપ્ટેમ્બર 2025, 3/9/25. આજની તિથિની વાત કરીએ, ભાદરવો મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષ. તિથિ છે 11. આજે છે ભાદરવા સુદ 11. નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ આયુષ્માન અને કરણ વણી જ આવે છે. આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ભ, દ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુરાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ ધનુરાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે એકાદશી, પરિવર્તિની એકાદશી છે, જેને આપણે જળજલની એકાદશી પણ કહેતા હોઈએ છીએ. એકાદશીનું ખૂબ મહત્વ છે. આજે વિષ્ટિ પણ છે. આજે 4:12 બપોર બાદ શરૂ થવાની છે. એકાદશીનું વિશેષ મહત્વ છે કે એકાદશીએ હંમેશા વિષ્ણુ ભગવાન અને તેના અવતારોની ઉપાસના કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપ કરી શકાય. વિષ્ણુ સહસ્ત્ર નામનો વિશેષ પાઠ કરો, પીપળાને પાણી ચડાવવું, આ ખૂબ જ ફળદાયી રહેતું હોય છે. સામાન્ય રીતે એકાદશી કરતી વખતે વ્યક્તિ ઉપવાસને વધારે મહત્વ આપે છે, પણ ઉપવાસ કરતાં ઉપાસનાને વધારે મહત્વ આપવું જોઈએ. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ તે છે રસોઈ ઘર એટલે કે કિચન. ઘરનો સૌથી મહત્ત્વનું ભાગ જે છે તે રસોડું છે, જ્યાં ભોજન બને છે દરેકને માટે, અને ત્યાંની ઉર્જા, ત્યાંના સ્પંદન, વાઇબ્રેશન ખૂબ સારા હોવા જોઈએ. સૌથી અગત્યનું છે કે કઈ દિશામાં તમારું રસોઈ ઘર છે તે પણ અગત્યનું છે. અને ફક્ત ઘર માટે જ નહીં, આજકાલ તો કોમર્શિયલ યુઝ માટે પણ પેન્ટ્રી થતી હોય છે. મોટા યુનિટ હોય છે ઉદ્યોગોના, તેમાં પણ રસોડું પણ હોય છે, અથવા પેન્ટ્રી તો મોટી હોય જ છે. તો આ બધામાં પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે જે તેની દિશા જે છે તે ખૂબ મહત્ત્વની છે. સૌથી પહેલું પ્રાધાન્ય આપવું હોય તો તે છે અગ્નિ દિશા, જેને સાઉથ ઇસ્ટ કહેવાય છે. આ દિશા જે છે તેનો ગ્રહ જે છે તે શુક્ર ગ્રહ છે. શુક્ર ગ્રહ છે એ સુખ સુવિધાનો, સંપન્નતાનો ગ્રહ છે, અને દેવતા અગ્નિ દેવતા છે. અગ્નિ આ દિશાના દેવતા હોવાથી જો અહીંયા અગ્નિ પ્રગટાવવામાં આવે તો તે શુદ્ધ અને ખૂબ જ પ્રભાવશાળી ઉર્જા પ્રદાન કરતું હોય છે. અને ઉપરાંત એ વખતે ધ્યાન પણ રાખવાનું, રસોઈ બનાવનાર વ્યક્તિ બને તો પૂર્વ તરફ મોં રાખે તો તેને સૂર્યની સકારાત્મક ઉર્જાનો લાભ પણ મળી શકે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, લલિતભાઈ છે. લલિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/1/1975. જન્મનો સમય? રાત્રે 12:30 વાગે. અને સ્થળ? દાંતા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આખી જિંદગી સંઘર્ષ કરવામાં ગઈ છે. મકાન છે પણ રહેવાની ઈચ્છા થતી નથી. એવું થઈ ગયું છે, તરત બહુ થઈ ગયું છે. તમે શું કરો છો ભાઈ? મારે નાસ્તા પાર્લરનો ધંધો છે દાંતામાં. હાજી હાજી, સારું, જોઈ લઈએ આપણે કે શું છે, કુંડળી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ તમારી મેષ રાશિ આવે છે. હવે ચંદ્ર તમારો 8મા સ્થાનમાં છે, જે સારો ન ગણાય. તમારે ખૂબ ધ્યાન રાખવાનું, પાણીની તમને નુકસાન થાય એટલે પાણીથી દૂર રહેવાનું. અજાણ્યા પાણી, ઊંડા પાણીથી તમારે દૂર રહેવું જોઈએ. કર્મસ્થાનમાં શનિ મહારાજ છે, અને એટલા માટે શનિ મહારાજ અહીંયા વક્રી થઈને બેઠા છે, માટે ઉતાર ચઢાવ આપે, પણ તમે જો એક વસ્તુ પકડી રાખો તો તમને જીવનમાં લાભ પણ કરાવતો હોય છે.
ઉતાર ચઢાવ એટલા માટે પણ આપે તમને કે ત્યાં સામે મંગળ પણ છે. મંગળ અને શનિ પોતાનું કામ કરો તો સારું ફળ આપતું હોય છે. ભાગ્યસ્થાનનો અધિપતિ એ શુક્ર થયેલો છે. શુક્ર એ સૂર્યની સાથે છે અને અહીંયા ગુરુ મહારાજ જે તમારી શુભતાના કારક છે એ છઠ્ઠા સ્થાનમાં છે. સૌથી અગત્યની વાત એ છે ભાઈ કે અત્યારે તમારે રાહુની દશા ચાલી રહી છે. બને તેટલી વધારે શિવજીની ઉપાસના કરો. તમારી પાસે જો અનુકૂળતા થાય થોડી ઘણી તો મહાદેવજીના મંદિરમાં રુદ્રી કરાવો અને વધારે અનુકૂળતા થાય તો લઘુરુદ્ર કરાવો. આ તમારા માટે ખૂબ જરૂરી છે. બીજું કે તમારા કુળદેવીને નિયમિત પ્રાર્થના કરો અને ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરી મહાલક્ષ્મી અષ્ટક કે શ્રી સૂક્તના પાઠ કરો. એ તમારા માટે ખૂબ જરૂરી છે, જે તમને તમારું ભાગ્ય અને ધનલાભ બંનેમાં તમને ફાયદો કરાવી શકશે. ઘરની બાબતે તમે વાત કરી, તમારા ઘરમાં પણ તમે ચેક કરો, વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. વિદ્વાનનું માર્ગદર્શન લઈ, જે શાસ્ત્રના જાણકાર હોય તેમની પાસે, અને સૌથી પહેલાં વાસ્તુ તમારું જે છે તેનો દોષ નિવારણ કરાવો તો જીવનમાં પ્રગતિ થઈ શકશે. પણ હજી પણ કોઈ રિસ્ક ન લેતા, કારણ કે રાહુની દશા છે. રાહુ લાલચ આપતા હોય ઘણીવાર, પણ પછી આગળ જાઓ ને ભરાઈ જાઓ તેવું પણ બની શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જ્યોતિબેન છે. જ્યોતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/1/1963. જી, જન્મનો સમય કયો છે બપોરે 12:32. અને જન્મનું સ્થળ? મુંબઈ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ઉઘરાણીના કમિશન પેટેના જે નાણાં હોય ને 1 વર્ષથી કોઈ પાસે છે લેવાના, પણ એ આપી નથી શકતા. કોઈ બી આપી નથી રહ્યા. કોઈ પણ હિસાબે 1 વર્ષથી એમ કે છે ટોળે પાડે છે, આજે આપી, થોડાક દિવસમાં ધ્યાનમાં જ છે, તો એ નાણાં ક્યારે આવશે? એટલે શેનું કમિશન હતું બેન? કમિશન હતું એના ધંધાનું, એક્સપોર્ટનું, જે ટાઇલ્સનું કરે છે ને એમાં એનું કમિશન હતું. હા જી, સારું. જોઈ લઈએ કે કઈ રીતે શક્યતા ઊભી થઈ છે અને ત્યારે ગ્રહ ગોચર શું ચાલે છે. ચંદ્રની દશા ચાલી રહી. ચંદ્ર કુંડળીમાં 12મા સ્થાનમાં છે. મીન રાશિનું, મીન રાશિની 7.5 પણ ચાલી રહી છે. શનિ સાથે પ્રબળ વિષ દોષ પણ બનાવી રહ્યો છે. એટલે પહેલાં પહેલું તો વિષ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી. બીજું કે ચંદ્રના જપ કરો, દાન કરો, ખૂબ જ આવશ્યક છે. સંકલ્પ સાથે ચંદ્રનું અનુષ્ઠાન કરો. આ બે વસ્તુ કરવાથી તમને આ પ્રાપ્તિ થવાની સંભાવના છે. નહીં તો પૈસા હજી મળવામાં વાર લાગે અથવા કટકે મળે અને લંબાઈ એવી ખરું અને 2027 સુધી આ લંબાઈ તેવી શક્યતા છે. માટે ઉપાય કરવા એ તમારા માટે ખૂબ આવશ્યક છે. અને સાથે ખાસ એક વાતનું એ ધ્યાન રાખજો, તમારા ઘરમાં જે ઉત્તર દિશા જે છે તેને સ્વચ્છ રાખજો, ત્યાં કોઈ દોષ ન હોવો જોઈએ. જી, આશાબેન જોડાઈ ગયા છે. આશાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી બેટી 2009 7મા મહિનાની 9/22 તારીખ, એબી વિશે પૂછ. ફરીવાર જણાવો. 9/10/22 તારીખ. એમ નહીં, તારીખ કઈ છે? 22. મહિનો કયો છે? 9મો મહિનો. અને વર્ષ કયું? જન્મનું વર્ષ? 2010. જી, હવે જન્મનો સમય જણાવો. 12:30 રાત્રે કે બપોરે? રાત્રે. જી, અને જન્મનું સ્થળ કયું છે? મોડાસા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બેટી અત્યારે 10મા ધોરણમાં ભણે છે, એનું ભવિષ્ય વિશે પૂછ્યું છે. મારું ભણવામાં કેવું રહેશે? જી, અત્યારે કેવું છે બેન? અત્યારે ભણવામાં કેવી છે? અત્યારે ભણવામાં હોશિયાર છે, પહેલો નંબર લાવે છે. બહુ સરસ. તો એ પ્રશ્ન ઉભો જ ક્યાં થયો? પણ ખૂબ સરસ, જાણવું જરૂરી છે વ્યક્તિએ, કારણ કે આ 10મું ધોરણ છે, 12મું ધોરણ, બધા બોર્ડના જે ધોરણો છે તે ખૂબ અગત્યના છે. બાળકોના, વિદ્યાર્થીઓના જીવનમાં કારકિર્દીના ખૂબ નિર્ણાયક તબક્કાઓ છે. પણ થોડુંક બોર્ડમાં આવ્યા ને પહેલાં પૂછવું જોઈએ. પણ કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. અમુક વાર એવું બને છે ને, આપણો યોગ હોય ને ત્યારે જ આપણો પ્રશ્ન પૂછાતો હોય છે. તમે જે વિગત આપી છે તેના પર જે કુંડળી આવી રહી છે, મિથુન લગ્નની કુંડળી આવે છે, કુંભ રાશિ છે. પંચમ સ્થાનનો અધિપતિ શુક્ર ત્યાં જ છે, સ્વગૃહી શુક્ર છે. એટલે ચોક્કસ સારું ભણશે, માસ્ટર ડિગ્રી કરશે અને ટેકનિકલ ક્ષેત્રોમાં જાય તેવું બની શકે, અથવા કોઈ આર્ટ, કળાના ક્ષેત્રમાં જાય
અથવા કોઈ રિસર્ચના ક્ષેત્રમાં જાય તેવું બની શકશે. ખૂબ સારું માર્ગદર્શન આપી શકે, ટીચિંગ કોચિંગના ક્ષેત્રમાં પણ જઈ શકે એવું છે. એટલે વિશેષ ચિંતા કરવાની જરૂર છે નહીં. ગુરુ મહારાજની દશા અત્યારે ચાલી રહી છે. ગુરુ મહારાજ સ્વગૃહી કર્મસ્થાનમાં છે એટલે સારું સૂચવી રહ્યા છે. વિશેષ ખાલી એક જ વસ્તુ કરવાની જરૂર છે, તે છે કે અત્યારે કુંભ રાશિને 7.5 ચાલે છે, છેલ્લો તબક્કો ઉતરતો તબક્કો છે એટલે સાવધાની રાખજો. એમ કહેવાય ઉતરતી પનોતી છે, ક્યારેક ધક્કો ના મારી જાય, પાડી ના જાય એટલે વિશેષ ધ્યાન રાખજો. શનિની વસ્તુઓના દાન કરાવો એના હાથે, સાંજના સમયે કરવાનું શનિવારે. આ વાતનું ધ્યાન કરવાનું. હનુમાનજીના મંદિરે જવું અને તેના વતી કોઈ હનુમાનજીને તેલ સિંદૂર ચડાવે, પ્રાર્થના કરે, હનુમાન ચાલીસાનો પાઠ કરે એના માટે ખૂબ આવશ્યક છે. અને હા, પ્રત્યેક વિદ્યાર્થીઓએ સૂર્યને નિયમિત જળ પણ ચડાવવું જોઈએ. જી, સુમનબેન જોડાઈ ગયા છે. સુમનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા માટે છે અને એની જન્મ તારીખ 2002. નથી સંભળાતું, અવાજ નથી આવતો આપનો. હા, ફરી એકવાર જન્મ તારીખ જણાવો. 16/5/2002. અને જન્મનો સમય કયો છે? સવારે 8 થી 8:30 અને સ્થળ સુરેન્દ્રનગર. સંભળાયું? સુરેન્દ્રનગર. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારા દીકરાના લગ્ન યોગ ક્યારે છે જી, અને એના ધંધામાં ભાગીદારી ક્યારે થાય છે? શેનો ધંધો કરે છે? હા, અત્યારે જોબ કરે. સારું, જોઈ લો. ચાલો, નોકરી અને છોકરી બંનેના પ્રશ્ન છે. ભલે આપણે લગ્ન બાબતનો પ્રશ્ન પહેલાં તો તેની વાત કરીશું. તો આ કુંડળી છે તેમાં મંગળ છે. ખૂબ સાચવીને મેળાપક કરજો, કારણ કે આ કુંડળી જે છે તે સંઘર્ષ પણ આપશે, જીવનમાં ક્યારેક તકલીફ પણ આપશે. કારણ કે 12મા સ્થાનમાં 5 ગ્રહો છે: મંગળ, રાહુ, શનિ, બુધ અને સૂર્ય. એટલે માંગલિક કુંડળી તો છે પણ મેળાપક કરજો ખરા. લગ્ન યોગની વાત કરીએ તો લગ્ન યોગ તો અત્યારે એક ચાલુ છે, બરાબર છે. હજી લગભગ એમ કહો કે આવનારા જૂન મહિના સુધી 2026 ત્યાં સુધી એક સરસ મજાનો યોગ ચાલી રહ્યો છે. નહીં તો પછી લંબાઈને 2027 એન્ડ પર જાય. અગત્યની વાત એ છે કુંડળીમાં કે સંઘર્ષ જીવનમાં ખૂબ રહી શકે તેમ છે, પણ તેમ છતાં આગળ આવશે. હજી સમય પાક્યો નથી, હજી ઉંમર થઈ નથી, પણ 2025નું વર્ષ એ છોડી દેજો. 2026થી ધીરે ધીરે એની પ્રગતિ ચોક્કસ થશે. પણ સાચવવાનું ખૂબ છે. જુઓ, કુંડળીમાં એટલા દોષ છે, કોઈ વિદ્વાનને મળી અને પ્રોપર રીતે સમજી અને એનું નિવારણ કરાવો એ જરૂરી છે. મંગળ રાહુનો અંગારક દોષ થાય છે, રાહુ શનિનો શ્રાપિત દોષ થાય છે, સૂર્ય અને રાહુનો ગ્રહણ દોષ થાય છે. આ બધું એક જ સ્થાનમાં છે, 12મા સ્થાનમાં છે. એટલે અચાનક કોઈ તકલીફ આવે, આવા વ્યક્તિઓ ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ઉધારી કરવી નહીં અને ઉધાર લેવું પણ નહીં. આ વસ્તુ ધ્યાન રાખવાનું, તો તકલીફ ખૂબ પડશે. પૈસાનું રોકાણ કોઈ પણ જગ્યાએ લાલચમાં આવીને કરવું નહીં. કોઈ તમને એવી ઓફર આપે કે જલ્દી પૈસા કમાવાશે તો એમાં પડતા નહીં તો પછી એવા ફસાવાશે અને ફક્ત પૈસા જ નહીં જાય, પણ તમારા જીવનમાં યશ અને કીર્તિનું નુકસાન થાય અને કાયદાકીય પણ સામનો કરવો પડે. એટલે એમ કહેવાય ને કે સારું છે અત્યારથી થયું નથી, પાણી પહેલાં પાળ બાંધવાની જરૂર છે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમને આર્થિક સંતોષ કોઈને કોઈ રીતે થવા જઈ રહ્યો છે, એટલે તમને માનસિક રીતે સારું રહેશે. પણ ઘરમાં સાચવવાનું છે. ઘરેલું તકરારનું કોઈને કોઈ કારણ આજે ઊભું થશે, માટે સમજણથી જ કામ લેવાનું છે. હા, આજે થોડું મનોરંજન માણજો. મનોરંજનથી તમારો માનસિક થાક દૂર થવા જઈ રહ્યો છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે પૈસાની આવક સુનિશ્ચિત થશે. કોઈને કોઈ રીતે તમે આર્થિક આયોજન કરવા માંગતા હો તો તમારા માટે દિવસ અનુકૂળ છે. ભાવિ યોજનાઓ, પ્લાનિંગ માટે અથવા કોઈ વસ્તુ લાવવાની હોય એના માટે ખર્ચ થઈ શકે તેમ છે. અને થોડો ધાર્મિક કાર્યમાં પણ આજે સમય આપ લેવાના છો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. લાભની સ્થિતિ ચાલી રહી છે પણ લાંબી ચાલશે નહીં, માટે થોડુંક પ્લાનિંગ કરજો. બાંધી મુઠ્ઠી લાખની એ જરૂરી છે તમારા માટે. આજે આનંદના માધ્યમો પણ ખર્ચ કરવામાં આવે તેવું બની શકે તેવું છે. હા, સારી વાત આજે છે કે પરિવારમાં શાંતિ અને સુખનો અનુભવ
થઈ શકે તેમ છે. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ આપણા માટે વાત કરીએ આજે તો ધંધામાં કોઈ નવા કરાર થશે અને જૂના કામોથી પણ આજે કોઈ ફાયદો થાય એટલે ફોલોઅપ કરી લેજો. નવા કોઈ કામ થાય તો પણ કરી લેજો. અને આજે કોઈને કોઈ રીતે તમને સારા સમાચાર મળે તે તમારા હૃદયની પ્રસન્નતા આપવા જઈ રહ્યું છે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. આજે થોડુંક ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે. ઈચ્છિત કામ નહીં થાય તો મન તમારું ગુસ્સે થાય. લાગણી અને આવક પર ધ્યાન રાખજો. હા, અગાઉ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, રોકાણ પૈસાનું કે મહેનતનું આજે લાભ આપશે. વિદ્યાર્થીઓ થોડું સાચવવાનું છે. આજે માનસિક મૂંઝવણ રહી શકે તેમ છે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. મનસ્વી વલણને કારણે નુકસાની વેઠવી પડે તેવો દિવસ છે એટલે થોડુંક જક્કી વલણ છોડવું પડશે. સમાધાનના માર્ગે ચાલજો. પૈસા મેળવવાના હોય કંઈ તો પ્રોસેસમાં આજે મુશ્કેલી પડે, થોડું વેઇટ એન્ડ વોચ કરવું પડશે. કૌટુંબિક ક્ષેત્રે પણ પડકારો તમારી રાહ આજે જોશે, માટે દિવસ સંયમથી અને સમજણથી પસાર કરજો. જી, હવે વાત કરીએ તુલા વૃશ્ચિક ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે છૂટક વ્યવસાયથી ફાયદો થશે એટલે રિટેલ કામ કરનાર વ્યક્તિઓ માટે દિવસ સારો છે, પણ તેમ છતાં આર્થિક લાભમાં વિલંબ થવાનો છે. એના કારણે ક્યાંક મુશ્કેલી થાય, તમારો કોઈ વ્યવહાર સચવાય નહીં તેવું આજે બની શકે. હા, સાંજનો સમય તમારો આજે વધારે વ્યસ્ત કોઈને કોઈ રીતે રહેવાનો છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આજે વ્યસ્તતામાં વધારો છે. દિવસ તમારો બિઝી છે. કોઈને કોઈ રીતે તમને કામકાજ મળે અથવા ઘરના કામકાજમાં પણ બિઝી રહો તેવું બની શકે. તમારી આવક મધ્યમ રહેશે. હા, આજે ઉતાવળથી કામમાં થોડી ભૂલ થાય તેવું ગ્રહો સૂચવે છે, માટે થોડું ધીરજથી અને સ્ટેપ બાય સ્ટેપ જ કામમાં ધ્યાન રાખજો. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. તમારી ઉદારતાનો અન્ય લોકો લાભ ઉઠાવી શકે તેવો છે એટલે થોડુંક સમજણથી કામ કરજો. ઉદાર રહેવું સારી વાત છે, પણ જરૂરિયાતવાળા વ્યક્તિને જ મદદ કરવી તે પણ આવશ્યક છે. સાવધાનથી કામ કરવું આજનો દિવસે તમારે જરૂરી છે. ઉપરાંત આજે ખર્ચાના પ્રસંગો છે, જે શુભ પ્રસંગ કે માંગલિક કામો પાછળ ખર્ચા થઈ શકે. જી, હસીબભાઈ વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ વ્યવસાયમાં આજે સહયોગ મળવા જઈ રહ્યો છે એટલે જરૂર હોય તો કોઈને સાથે લઈને આગળ ચાલજો. ઘરના કામકાજમાં ધ્યાન રાખવું પડે, મુશ્કેલીનો અનુભવ થાય. હા, આર્થિક ક્ષેત્રે આજે થોડું સાચવજો. લેણદેણ કે વ્યવહાર કરતાં થોડું નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે તમને કંઈક નવું જાણવાની, વિશિષ્ટ વિષયો જાણવાની ઈચ્છા થશે અને એ કરશો તમને વસ્તુની પ્રાપ્તિ ફળદાયી રહેવાની છે. પણ સાથે સાથે આજે માનસિક શાંતિ રાખવી લાભકારક છે. માનસિક કોઈ ડિસ્ટર્બન્સ આવી શકે આજે. હા, આર્થિક રીતે પણ દિવસ તમારો મિશ્રિત રહેવાનો છે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે તમને કોઈની મદદ લેવાનું ગમશે ને એમ લાગશે કે ભાઈ પોતાની જાતના વિશ્વાસે જ આગળ વધીએ. કામમાં એવું બને આજે કે તમે જે પ્લાનિંગ કર્યું હોય, આયોજન કર્યું હોય, નિર્ણય કર્યો હોય તેમાં બદલાવ તમે કરો તેવું બની શકે. સારી વાત આજે છે કે તમને આત્મવિશ્વાસ રહેવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીબભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.